પૂર્વ સાંસદ દેનુભાઈ સોલંકીએ રાજકોટ કલેક્ટરને રજૂઆત કરી. ગીર સોમનાથના કલેક્ટર સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનું રાજકોટમાં 20 કરોડનું ફાર્મ હાઉસ હોવાનો દાવો, સાથે જ તેમના પરિવાર પાસે 100 કરોડની મિલકત હોવાનો પણ દાવો, જે અંગે કલેક્ટરને તપાસ કરવા માંગ કરી છે. અને સાથે જ પૂર્વ સાંસદ દિનુ સોલંકી વિજિલન્સ, એસીબી અને સીબીઆઈ જેવી ઉચ્ચ તપાસ એજન્સીને આ મામલે ફરિયાદ કરશે તેવું પણ જણાવ્યું. પાટણના ચાણસ્મા પાલિકાના જીતેલા ત્રણેય અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી અપક્ષમાંથી કોંગ્રેસમાં જોડાયા. અપક્ષ ઉમેદવાર પુરુષોત્તમ પટેલ પણ કોંગ્રેસમાં જોડાયા. ચાણસ્મા પાલિકામાં 15 બેઠકો સાથે ભાજપ બહુમતીમાં, તો સામે અપક્ષ ઉમેદવારો જોડાતા કોંગ્રેસની 5માંથી 8 બેઠક થઈ. બોટાદમાં 2000થી વધુ વિદેશી દારૂ બોટલ પર ફરી બુલડોઝર. આ દ્રશ્યો નિહાળી દારૂડિયાઓના જીવ બળી જશે, કેમ કે બોટાદમાં પોલીસે 2000થી વધુ વિદેશી દારૂની બોટલ પર બુલડોઝર ફેરવ્યું. બોટાદ ટાઉન પોલીસ દ્વારા વર્ષ 2022થી 24 દરમિયાન કુલ 35 ગુનામાં ઝડપાયેલ દારૂ અને બિયરનો નાશ કરાયો. બોટાદ શહેર દૂર આરટીઓ કચેરી નજીક દારૂની બોટલ ગોઠવી તેના પર બુલડોઝર ફેરવી દેવાયું. બોટાદ પ્રાંત અધિકારીની હાજરીમાં 2,87,000 રૂપિયાનો દારૂનો નાશ કરાયો છે. દારૂનો નાશ થતાં લોકો પણ તે જોવા માટે ઉમટી પડ્યા. રાવલ ગામે કુવામાં ખાબક્યો આખલો, જેસીબીથી બહાર કઢાયો. નંદી મહારાજ અચાનક જ કુવામાં ખાબક્યા. બચાવ કામગીરી દરમિયાન એક સમય તો એવો આવ્યો કે નંદી મહારાજ દોરડામાંથી છટકીને ફરી પાણીમાં ખાબક્યા. પાણીમાં ડૂબવાના ડરથી તડફડિયા મારવા લાગ્યા. આ ઘટના દ્વારકાના રાવલ ગામની છે, જ્યાં વર્તુ નદીની નજીક આવેલા મોટા કુવામાં નંદી મહારાજ પડી ગયાની જાણ ગણપતિ ગૌશાળા ગ્રુપના સભ્યોને થઈ. સ્થિતિનો તાગ મેળવ્યો અને જેસીબી લાવ્યા. એક વ્યક્તિ દોરડું લઈને જેસીબીના આગળના સુપડામાં બેસીને કૂવામાં ઉતર્યો. નંદી મહારાજને દોરડું બાંધ્યું. બાદમાં જેસીબીથી ઉપર ખેંચવાની શરૂઆત કરાઈ. જો કે દોરડું છટકી ગયું. બાદમાં વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો. જ્યારે નંદી મહારાજને ઉપર ખેંચવામાં આવી રહ્યા હતા ત્યારે બધાના જીવ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ સૌની મહેનત રંગ લાવી અને આખલો બહાર આવી ગયો હતો. સુરતમાં દંપતીને ટક્કર મારનાર રફતારનો રાક્ષસ પકડાયો.